ઘણા બધા લોકોના એવા પ્રશ્નો હોય છે વિદ્યાર્થીઓના કે જે સી છે એ સ ક્યારે વંચાય અને ક ક્યારે વંચાય. તો બિલકુલ શોર્ટ ફોર્મ દરેક વિદ્યાર્થીને આપી દઈએ આપણે કે જ્યારે બી સી ની પાછળ તમે જોશો કે સી ની પાછળ ઈ આઈ અથવા વાય હશે તો સ વંચાશે. જેમ કે CENT સેન્ટ, સેલ, સેલિંગ, સેન્ટર વગેરે. સી ની પાછળ આઈ હશે જેમ કે સિટી, સિનેમા, સિવિલ, સર્કલ, સિટીઝન અથવા વાય હોય સાયકલ, સિલિન્ડર, સાયબર, સાયક્લોન વગેરે. તો આને આપણે સ થી વાંચીશું. હવે જ્યારે બી સી ની પાછળ એ ઓ અથવા યુ હોય તો એને આપણે ક થી વાંચીશું. જેમ કે CAT કેટ, કેપ, કોલ, કેમેરા, કાર્ટૂન, કેમલ વગેરે. સી પછી ઓ કોલ્ડ, કોટન, કમ, કલર, કોફી, કોમન. અને સી પછી યુ કપ, કલ્ચર, કસ્ટમ, કર્ટેન. જ્યારે બી આવું કોઈ પણ શબ્દ સી પછી બિલકુલ શોર્ટકટ છે. સી પછી જ્યારે પણ એ ઓ અથવા યુ હોય તો હંમેશા ક વાંચો અને સી પછી ઈ આઈ અથવા વાય હોય તો સ વાંચો. સિમ્પલ.